માધાપરમાં પરિણીત મહિલાને જ્યુસમાં ગેનયુક્ત પીણું પીવડાવી બેભાન અવસ્થામાં નગ્ન ફોટા પાડી વાયરલ કરી દેવાની અને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કરીને ટુકડે ટુકડે 50,000 રૂપિયા પડાવી લેનારા ભુજના મહિલા અને પુરુષ સામે માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે। ભોગ બનનાર પરિણીત મહિલાએ માધાપર પોલીસ મથકે ભુજના સલીમ મહમદ કુંભાર હમીદા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ 7 માસ પહેલાં માધાપુર જૂનાવાસ હિમાલય સોડાવાળી શેરીમાં બન્યો હતો। આરોપી સલીમ મહમદ કુંભાર અને હમીદાએ ફરિયાદી પરિણીત મહિલાને જ્યુસ પીવડાવવાના બહાને લઈ જઈ જ્યુસમાં ગેનયુક્ત પ્રવાહી ભેળવી પીવડાવી દીધું હતું। ત્યારબાદ ફરિયાદી મહિલા ગેનમાં આવી જતા આરોપીઓએ ફરિયાદી મહિલાના નગ્ન ફોટા મોબાઈલ ફોનમાં પાડી લઈને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને તેમજ ફરિયાદીની દીકરીને મારી નાખવાની ધમકી આપી ફરિયાદી સાથે શરીર સંબંધ બાંધીને ટુકડે ટુકડે રૂપિયા 50,000 પડાવી લીધા હતા। માધાપર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ માધાપર પીઆઈ DM ઝાલાને હાથ ધરી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।